મેન ઓફ ધ મેચ અરુણ છે. અરુણ પ્લીઝ આવો અને તમારું મેન ઓફ ધ મેચ લેવાનું છે. અરુણભાઈ પ્લીઝ. કમિટી મેમ્બર્સને વિનંતી કરીશ કે આપણે મેન ઓફ ધ મેચ આપવાનું છે, તો એક કમિટી મેમ્બર્સ અહીં આવી જશો પ્લીઝ. અશ્વિનભાઈ પ્લીઝ કમ એન્ડ અરુણભાઈને આપણે મેન ઓફ ધ મેચ આપવાનું છે પ્લીઝ. તો આગળની મેચ આપણે લારા 11 અને શ્રીજી વચ્ચે જોવા જઈએ છીએ. લારાએ ટોસ જીત્યો છે. બેટિંગ લેવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે અને શ્રીજીને આમંત્રણ આપ્યું છે ફિલ્ડિંગ માટે. તો જોઈએ, બંને બેટરો અહીંયા માત્ર ઉતરી ગયા છે હવે માત્ર મેદાન પર. મિતેશભાઈને હું વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ આપવા તમારે આવવાનું છે. મિતેશભાઈ પ્લીઝ કમ. મિતેશભાઈ પ્લીઝ કમ, આવો. કે છે ને લાલ ફૂલ પીળું ફૂલ, મિતેશભાઈ અમારા બ્યુટીફુલ. ટીમ ફોટો પડાવી રહ્યો છે હસતા મળે. કેમેરો તો ફક્ત ફોટો બનાવે છે, ઇમેજ તો તમારે પોતાએ જ બનાવવાની છે. અરુણભાઈ પ્લીઝ, અરુણભાઈને મેન ઓફ ધ મેચ આપવાનું છે. યસ, બેસ્ટ મેન ઓફ ધ મેચ અરુણભાઈ. બેસ્ટ પરફોર્મન્સ અરુણનો આપણે જોવા મળ્યો. ટીમને જીતાડવામાં એમનો મહત્વનો ફાળો જોવા મળ્યો. શું વાત છે, તાળીઓથી ગડગડાટ તેમનું સ્વાગત થયું. કે છે ને લીંબુ પાણીને જ્યુસ ન કહેવાય અને જે તાળીઓ ન પડે એને કંજૂસ કહેવાય. ડોટ બોલથી શરૂઆત થઈ છે. થેન્ક યુ માય ડિયર. અંકિત અને રાજેન્દ્ર. સરસ બોલ હતો ગિરીશનો. ઓફ સ્ટમ્પની બહાર નાખવાનો પ્રયાસ અને છેડા કરવાનો પ્રયાસ હતો. બહુ બોલ સારો હતો. ટપ્પો ગુડલેન પર પડ્યો પછી બોલ હરકત કરે છે. બોલ હરકત કરશે તો બરકત મળશે, પરંતુ થોડી વાર લાગશે. લારા 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે. ફૂલ ટોસ, કડક શોટ છે, ગેપમાં છે, બોલ નીકળી ગયો છે ડીપ એક્સ્ટ્રા કવર બાઉન્ડ્રી તરફ અને 4 રન મળશે. સુંદર શોટ, અલોંગ ધ કાર્પેટ, દર્શનીય શોટ અને લાજવાબ શોટ. સ્કોર થઈ ગયો છે તે ફરી એકવાર મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. લેગ સ્ટમ્પ પર બોલ. સ્કોર થઈ ગયો તે 5 વગર કોઈ નુકસાને. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 2 બોલની રમત હજી પણ બાકી છે. આવનારા 2 બોલ. ગિરીશ તૈયાર, સામે રાજેન્દ્ર અને અંકિત 5 પર રમી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો, 1 ચોક્કાની મદદથી. ધેટ્સ ફેન્ટાસ્ટિક સ્ટાર્ટ બાય અંકિત. ફૂલ ટોસ, પુલ કર્યો છે, સક્સેસફુલ. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે અને મળશે પૂરા 4. કમાલનો ફટકો રાજેન્દ્રનો જોવા મળ્યો. રાજેન્દ્રએ પોતાનું એકાઉન્ટ 4 રનથી ખોલ્યું છે અને પોતાની કેવાયસી કરાવી લીધી છે. બહુ ફટકો સારો જોવા મળ્યો. કેપ્ટન છે, લીડિંગ ઓફ ધ ફ્રન્ટ. કેપ્ટને પોતાની જિમ્મેદારી ખબર છે કે મારે ટીમ માટે શું કરવાનું છે અને મારી ટીમને આગળ લઈ જવાની છે. તો કેપ્ટન હોય ને એની ફરજ જ હોય છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. વાઇડનો ઇશારો લાજમી છે, આવશે. યસ, ઇટ ઇઝ વાઇડ.
સ્કોર થઈ ગયો 10 વગર કોઈ નુકસાને. લારા 11. ફરી એકવાર હલકા હાથોથી ગલીની તરફ રમ્યા અને સિંગલ ચોરી લીધો. થોડી મિસફિલ્ડિંગ થઈ ત્યાં, પરંતુ કોઈ વધારે નુકસાન થયું નથી. એક સિંગલ જ આવ્યો. સ્કોર થઈ ગયો 11, ડબલ ડિજિટ. સારી શરૂઆત. પહેલી ઓવરમાં 11 રન આવ્યા અને પાર્ટનરશિપ 11 રનની અંકિત અને રાજેન્દ્રની જોવા મળી. બંને બેટરો 5 પર રમી રહ્યા છે એક એક ચોક્કાની મદદથી. ગિરીશે એક ઓવરમાં 11 રન આપ્યા, કોઈ સફળતા નહીં. અંકલેશ આવ્યા છે. જોઈએ અંકલેશના કાંડામાં કેટલું જોર છે. ને અંકલેશ 51 મેચનો અનુભવ, 47 વિકેટ, બેસ્ટ એમનું. 3 રન આપીને 3 સફળતા. ધેટ્સ ગુડ બોલિંગ બાય અંકલેશ. આ વખતે પણ મારવું તો ક્યાં અને બોલ ગયો ક્યાં. ટપ્પો પડ્યો, બોલે હરકત કરી. બોલ હરકત કરી રહ્યો છે. હવે વિકેટ બેટિંગ માટે આસાન થઈ ગયું છે. જેમ જેમ સુરત દાદાએ તડકે આપ્યો છે એમ એમ જે વિકેટ છે ને એ સુકાતું ગયું છે. ભીનું હતું એ સુકાઈ ગયું છે હવે થોડુંક. શોર્ટ બોલ હતો આ વખતે. પૂરો ફાયદો છે, લેવાનો હતો નહીં, લેવાનો નહીં. બેટના ટોને લાગીને ગયો. એક સિંગલ આવશે. મારવા જેવો બોલ હતો પરંતુ મરાણું નહીં. એટલું પાવરફુલ પેકેજ જોવા મળ્યું નહીં. પરંતુ હવે માત્ર ડાબોડી બેટર. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક છે ફિલ્ડિંગમાં સજાવવા માટે. તો તકલીફ વેઠવી પડશે થોડી. આ વખતે કડક શોટ, આઉટ ઓફ ધ પાર્ક, મેક્સિમમ. શું વાત છે! અહીંયા માત્ર કમાલની બેટિંગ જોવા મળી રાજેન્દ્રની. અંકિત છે, માફ કરજો, અંકિત. જબરદસ્ત બેટિંગ અંકિત. 11 પર પહોંચી ગયા છે. એક ચોગ્ગો અને એક છગ્ગો. 220 સ્ટ્રાઇક રેટ, 18 રન. ફરી એકવાર 2 બોલમાં બીજો સિક્સર જોવા મળ્યો છે. શું વાત છે! કે છે ને 17ની સીસી ને મહેંદીનો કોન. 17ની સીસી ને મહેંદીનો કોન. અને તારા બાપાને કહેજે આવી ગયો હું, લારા નો ડોન. શું વાત છે! અફલાતુન ટાઈમિંગ. બે બોલ પગ પર હતા. આયુષ્યમાન ભવના આશીર્વાદ પણ મળ્યા અને બહુ મોટા આશીર્વાદ મળ્યા. કે છે ને માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા રે, અને એ જોવા મળ્યું. અને આશીર્વાદ ફળ્યા. સ્કોરમાં 24 રન થઈ ગયા છે. અને જબરદસ્ત બેટિંગ અંકિત. 17 પર પહોંચી ગયા છે. આ વખતે બોલ સીધો જઈને પગ પર અથડાનો. આ વખતે થોડી ગતિમાં પરિવર્તન કર્યું હતું. ગતિમાં મિશ્રણ જોવા મળ્યું, વેરાયટી જોવા મળી. આ કરવું પડશે. જો તમે બેટરના રડારમાં બોલ આપશો ને તો એ મૂકશે નહીં. થોડી ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવું જરૂરી છે. આ વખતે સારો શોટ છે. ભરે માથા પરથી ટોપી પડી ગઈ. આ એક સિંગલ મળ્યો. સારી ફિલ્ડિંગ જોવા મળી. જેટલા ઝડપથી બોલ ગયો એટલા ઝડપથી બોલ પાછો પણ આવ્યો લોંગોની તરફ. 1 રન આવ્યો. 1 રન સાથે સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો તે 25. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. કરંટ રન રેટ જોવા જઈએ તો 13.9નું છે. પ્રોજેક્ટેડ સ્કોર જોવા જઈએ તો 92 બતાવી રહ્યું છે. પાર્ટનરશિપ 24 રનની પાર્ટનરશિપ. 25 રન થયા છે. યસ, 25. આ વખતે બહુ સારો બોલ હતો. સુપર બોલ વૈભવ. અંદર આવતો બોલ હતો. થોડું છકાવ્યું, થોડું ડરાવ્યું. અરે બેટર અત્યારે એટલા શાતિર છે ને અંકિત. 18 પર રમી રહ્યા છે. 8 બોલનો સામનો કર્યો છે. 2 છગ્ગા 1 ચોગ્ગો. 225નું સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની વધારે બહાર. વ્હાઇટ બોલ આપશે અમ્પાયર. અમારી તરફ વળ્યા પણ. અને બહુ સારું અમ્પાયરિંગ. અમ્પાયરિંગનું સ્તર જુઓ, સ્ટેન્ડર્ડ જુઓ, હાઈ ક્લાસ. આ હોવું જ જોઈએ. અમ્પાયરની પાસે અનુભવ છે,
અનુભવની ક્યાંય કમી જોવા નથી મળી બંને અમ્પાયર્સ પાસેથી. તે ફેબ્યુલસ. આ વખતે ઓહો છેલ્લી ઘડીએ ખોદીને કાઢ્યો, બ્રહ્માસ્ત્ર નાખ્યું હતું, યોર્કર લેન્થનો બોલ. જો બેટ ન લાવ્યા હોત છેલ્લી ઘડીએ તો દાંડિયા ગોલ થઈ ગયા હોત, પરંતુ કિસ્મત બેટરના પક્ષમાં હતું. નસીબમાં એક રન લખાણો હતો, એ લખાણો, અને નસીબથી અધિક કાંઈ મળતું નથી, કેટલા પણ ફાફા મારી લ્યો. સ્કોર થઈ ગયો 27 વગર કોઈ નુકસાને. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ આ વખતે એકદમ થોડો વેગવાન બોલ હતો, ઝડપી બોલ હતો. પગ પર લાગ્યો, થોડો બેટ પર પણ લાગ્યો, જોયું બેટની કડાને લાગ્યો છે, પરંતુ કોઈ રન આવ્યો નથી. રનને રોકવા પડશે, બટ દે આર ટુ બેટર. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે આ વખતે. ફૂલ ટોસ એકદમ મિડલ ઓફ ધ બેટ હતો. લોંગ ઓનના ખેલાડી ઇન્ટરેસ્ટેડ છે, ફિલ્ડિંગ માટે આવ્યા અને જબરો તો જોવા મળ્યો. બાવડા જેવો આને કહેવાય. ગિરીશ છે ત્યાં, મજબૂત છે ગિરીશના બાવડા. બાવડા તમારા મજબૂત હોવા જોઈએ, માઇક આંગલા ના હોવા જોઈએ. 28 ફૂલટોસ. આ વખતે તો એકદમ બેરર ચેક આપ્યો હતો, ફક્ત ભરવાનો હતો અને 6 રન. સુંદર શોટ. સ્કોર થઈ ગયો 34. અંકિત પહોંચી ગયા 25 પર. 11 બોલનો સામનો કર્યો, 3 મોટા છગ્ગા જોવા મળ્યા. આ વખતે પણ મોટો આ વખતે લેમન કટ લાગી છે. થોડા ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ જઈને લાગ્યો નહીં. કિસ્મત વાળા રહ્યા, થોડોક નસીબનો સાથ મળ્યો અહીંયા માત્ર અંકિતને. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 35. અને શું પાર્ટનરશિપ થઈ છે, જબરદસ્ત. વૈભવ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. અંકલેશ 1 ઓવર. હવે હેત પટેલ આવ્યા છે, 11 મેચનો અનુભવ. ઓહો સરસ બોલ હતો આ વખતે. સ્લોર વન, ગતિમાં થોડું પરિવર્તન જોવા મળ્યું. તે ફેબ્યુલસ. 4થી ઓવરની શરૂઆત અને આગાસ થઈ ગયો છે. અંજામ દેવા તૈયાર છે અંકિત અને રાજેન્દ્ર. અંકિત પહોંચી ગયા 24 પર. પાર્ટનરશિપ બહુ સુંદર. કેપ્ટન હવે સ્ટ્રાઇક પર છે. જોઈએ હવે કેટલું કેપ્ટનમાં બળ છે, અને ચડિયાતા દેખાય છે, એકદમ ચડીને રમે છે અત્યારે. ફૂલ ટોસ બોલ હતો, ફક્ત બોલને વાળ્યો. અમ્પાયર થોડા બચી ગયા છે, બીજા માટે દોડી ગયા. 2 રન તો સેજે પૂરા કર્યા. સેન્સેબલ ક્રિકેટ, સેન્સ ઓફ હ્યુમર. અહીંયા 2 રન લીધા છે. 2 રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો 38 without loss. That's fantastic opening send by Rajendra and Ankit. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં, મિડ વિકેટ રિઝનમાં. ફિલ્ડર છે ત્યાં, 1 રન લીધો છે, પરંતુ ના પાડી આ વખતે અંકિતે કે કોઈ જબરદસ્તી વાળો રન લેવો નથી અને વિકેટ આપણે આપવો નથી. 1 રન અત્યારે લારા 11ને આગળ લઈ જઈ રહ્યું છે, પોતાનું ભવિષ્ય નક્કી કરી રહ્યું છે. અંકિત સ્ટ્રાઇક પર છે હવે. સુંદર બોલ, અચૂક ટપ્પો. સ્કોર થઈ ગયો 39 અને 5 ચોથી ઓવર પ્રગતિ પર છે. ફૂલ ટોસ, કડક શોટ, બોલ હવામાં, ઊંચાઈ દૂરી, બંનેના 100 માર્ક્સ. અને અંકિત કે છે ને આગ પાણી, અને અંકિત યારે ક્યારે રમતા નહીં, ક્યારે બળી જાઓ ખબર નહીં પડે, અને એ જોવા મળ્યું. 4થો છગ્ગો માર્યો છે અંકિતભાઈએ. 33 પર પહોંચી ગયા છે.
ફરી એકવાર આ વખતે ટોપે છે, કેચ લેવાનો પ્રયાસ. ઓ માય ગોડ, આગળ આવ્યા જરૂર હતા પરંતુ કેચ લીધો નહીં. થોડા ભાગશાળી રહ્યા અંકિતભાઈ, અત્યારે જીવિત છે. ચાર ઓવર 46 રન, 46 વગર કોઈ નુકસાને, અને બહુ આઉટસ્ટેન્ડિંગ પાર્ટનરશિપ, બહુ સરસ પાર્ટનરશિપ. રાજેન્દ્ર 10 પર રમી રહ્યા છે, 8 બોલનો સામનો કર્યો, 1 ચોકો, 125નું સ્ટ્રાઇક રેટ. અંકિત 34 પર રમી રહ્યા છે, 16 બોલનો સામનો કર્યો, 1 ચોકો અને 4 મોટા લાંબા છગ્ગા જોવા મળ્યા. હેત પહેલી ઓવરમાં 11 રન આપ્યા, કોઈ સફળતા નહીં. વૈભવ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. સ્કોર થઈ ગયો 46-46. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. મિહિર આવ્યા છે હવે. મિહિર ગજર, 42 મેચનો અનુભવ. ઓ અને અહીંયા હા નામાં રનઆઉટનો ચાન્સ. ઓ થોડા ભાગશાળી લેગબાઈનો ઈશારો. ચાલો, જ્યારે લેગબાઈનો રન આવ્યો છે, રન આવવા જરૂરી છે લારા માટે. રન આવી રહ્યા છે, રનો માટે તરસવું નથી પડી રહ્યું. જે રનની શરૂઆત, જે ગતિથી રન આવ્યા છે ને, દેટ્સ ફેબ્યુલસ. બેટિંગ બહુ સરસ, બધાને મંત્રમુગ્ધ કરી દીધા. કેપ્ટનની સાથે સાથ આપી રહ્યા છે રાજેન્દ્ર અને અંકિત, બંને ફેબ્યુલસ બેટિંગ. આ બોલને લીવ કર્યો, જવા દીધો, અમ્પાયરની સામે જોયું પણ, બટ અમ્પાયરનો નિર્ણય છે ને એ છેલ્લો નિર્ણય હોય છે. સેશન કોર્ટ જે નિર્ણય આપે છે ને એ માનવો જ પડશે. ફૂલ ટોસ, કડક શોટ, બોલ હવામાં, ઊંચાઈ દૂરીને 100 માર્ક્સ. સક્ષા, ક્યા બાત હે. હવે તો રાજેન્દ્રએ પોતાનો તાવ બતાવ્યો. સરસ શોટ. આ વખતે હેલિકોપ્ટર આવ્યું છે, મિની હેલિકોપ્ટર. 1 રન મળશે અને સુંદર બેટિંગ. રાજેન્દ્રએ પોતાનો ક્લાસ બતાવ્યો. જે એમની પાસે ક્લાસ છે ને એ અત્યારે એમણે બતાવ્યો છે. પોતે પહોંચી ગયા 17 પર અને ટીમનો ટોટલ સ્કોર જોવા જઈએ ને તો 54 પર પહોંચી ગયો છે. 54. અંકિત 34 પર રમી રહ્યા છે. ફૂલ ટોસ, કડક શોટ છે, બોલ હવામાં, ઊંચાઈ દૂરી અને પૂરા 100 માંથી 100 આપીશ અહીંયા માત્ર. અને અંકિત હવે પહોંચી ગયા છે 40 પર. 5 છગ્ગા માર્યા છે અને ટીમનો ટોટલ સ્કોર જોઈએ ને તો 60 થઈ ગયા છે. ફક્ત 10 રન દૂર પોતાની 50 થી. ફરી એકવાર ટોપે છે, વિકેટ લેવાનો ચાન્સ. ઓ માય ગોડ, અને અહીંયા લાઈફ મળી છે અંકિતે. 2 રન તો લઈ લીધા છે અને આને કહેવાય નસીબ. કિસ્મતનો સાથ પણ બહાદુરોને જ મળે છે અને એ બહાદુર અમારા અંકિત છે. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 5 ઓવર 62 રન વગર કોઈ નુકસાને. અંકિત 42 પર 19 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો, 5 છગ્ગા, 221નું સ્ટ્રાઇક રેટ. અને રાજેન્દ્ર 17 પર રમી રહ્યા છે, 11 બોલનો સામનો કર્યો, 1 ચોગ્ગો, 1 છગ્ગો, 154નું સ્ટ્રાઇક રેટ. મિહિર 1 ઓવરમાં 15 રન આપ્યા, કોઈ સફળતા નહીં. હેત 1 ઓવરમાં 11 રન, કોઈ સફળતા નહીં. બોલિંગ માટે વૈભવ આવ્યા છે અને સામે છે કેપ્ટન રાજેન્દ્ર, લીડિંગ ઓફ ધ ફ્રન્ટ. ઓ ફૂલ ટોસ હતો, એક બોલ પર છૂટી ગયો છે કીપરથી. બાઉન્ડ્રી તરફ બોલ જઈ રહ્યો છે અને બાઉન્ડ્રી 22ના બાઉન્ડ્રી છે. અને અહીંયા માત્ર લારા 11ને કોઈ તકલીફ પડી નથી. જે હિસાબે બોલિંગ જોવાની હતી એ બોલિંગ ચાલી નથી. અત્યારે કરંટ રન રેટ જોવા જઈએ તો 13.40નું છે.
તો પ્રોજેક્ટર સ્કોર છે ને 94 બતાવી રહ્યું છે. જોઈએ 94 રન થાય છે કે નહીં. 2 ઓવરની રમત હજી પણ બાકી છે. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો. પોઈન્ટની તરફથી 1 રન મળશે, પરંતુ હવે માત્ર સ્ટ્રાઇક પર આવી ગયા છે અંકિત. કે છે ને પાણીમાં મગરમચ્છ, જંગલમાં વાઘ અને મેદાનમાં અંકિત. ક્યારે પંગો લેવો ને ભાઈ. મોટા છગ્ગા જોવા મળે છે. હા, ફટકો સારો છે, ફટકો સારો છે, પરંતુ આ વખતે છગ્ગો નહીં. મિડલના ખેલાડીને બીટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ કર્યો નહીં. અને સેન્સિબલ બોલિંગ. ખબર છે કે ફૂલર લેન્થ અને ફૂલટોસ જેવો નથી. જો ફૂલટોસ આપ્યો ને તો પછી 9-2-11 રફા દફા બોલ નીકળશે. 43 પર પહોંચી ગયા. ટીમનો ટોટલ સ્કોર 69. આ વખતે હેલિકોપ્ટર, સુંદર હેલિકોપ્ટર આવ્યું છે. ઉડ્યું એટલું નહીં, પરંતુ એકદમ લેન્ડિંગ કર્યું છે એકદમ નીચેથી. સુંદર ફટકો જોવા મળ્યો. રાજેન્દ્રએ પણ પોતાનો સ્વાદ આપ્યો છે. કેપ્ટન ઇનિંગ્સ રમે છે. હવે માત્ર ડાબોડી બેટર અંકિત નામનું વાવાઝોડું મેદાનમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી લારા 11 એકદમ લેગ સ્ટમ્પની બહાર બોલ છે. જોવાનું રહેશે અમ્પાયર. એને બોલ બાઉન્ડ્રી તરફ ગયો છે જરૂર, અને વાઇડ 5 રન વાઇડના મળ્યા છે. માંગે 20 અને આપે 30. એ મારો દ્વારકાધીશ. પેલા 9માં બાઉન્ડ્રી ગઈ, પછી વાઇડમાં બાઉન્ડ્રી ગઈ. તો રન માટે લારા 11ને તરસવું નથી પડી રહ્યું. રન એમની માટે આસાનીથી આવી રહ્યા છે. 75 રન. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા. ડોટ બોલ આવી રહ્યો છે, અને ડોટ બોલ લાવવા બી જરૂરી છે, કારણ કે મોટા ફટકા અત્યારે તો એ મોટા જ ફટકા મારવાના છે. અંકિત ક્યાં ઊભા રહેવાના, નામ નથી લેવાના. ફટકો સારો છે. બેટમાંથી અવાજ આવ્યો, સાઉન્ડ મધુર છે, અને બોલ 2 ફિલ્ડરોને વીનતો ચીરતો ચોક્કો. ક્યા બાત હે. અંકિત ઈસ્ટ અને વેસ્ટ. અંકિત ઇઝ ધ બેસ્ટ. ક્યા બાત હે. 47 પર પહોંચી ગયા છે. 22 બોલમાં ફક્ત 3 રન દૂર પોતાની 50 થી. ટીમનો સ્કોર 79. એ બધા બોલરોની આજે અગ્નિ પરીક્ષા થઈ છે. વૈભવે 1.5 બોલમાં 23 રન આપી દીધા છે. છેલ્લો બોલ છે એમનો. અને આ વાઇડ બોલ, હજી એક વાઇડ બોલ, અને 80 થઈ ગયા છે. તો હવે લારાવાળા પીવડાવશે લસ્સી. આ વખતે ફટકો સારો છે, પરંતુ 1 જ રન મળશે અહીંયા માત્ર અંકિતને. $81. 6 ઓવર 81 રન વગર કોઈ નુકસાને. અત્યારે માત્ર લારા 11. That's fantastic batting. Both the batter doing well, Rajendra and Ankit. Let's playing well. Vaibhav 2 overs, 25 runs, no wickets. Mihir 1 over 15 runs, no wickets. Rajendra playing 19, 14 balls to face 1-4 and 1-6, 135 strike rate. Ankit more than 23 ball he is playing, and 48 runs and 2 fours and 5 sixes. Strike rate 208. તો 208નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. 48 રન પર રમી રહ્યા છે તે અંકિત. ફક્ત 2 રન દૂર પોતાના 50 રનથી. ફિલ્ડિંગનો મુજાહિરો લઈ રહ્યા છે. થોડી ઝડપ રાખજો ગાઈસ. આગળની મેચો આપણે રમાડવાની છે. થોડી ઝડપ રાખજો ને થોડી ઘાઈ કરજો. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, તો અહીંયા 50 રન
જોઈએ થાય છે કે નહીં અંકિતના. સાતમી ઓવરનો આગાજ થઈ ગયો છે. મોટો પટકો મારવાનો પ્રયાસ છે. બોલ હવામાં. હજી એક લાઈફ મળી ગઈ છે અંકિત. અને અંકિત ને આજે સાંજે ઘરેથી નીકળ્યા છે ને સવારે તો દહીં ખાઈને નીકળ્યા છે કે બાઈએ કીધું કે ભાઈ થોડું દહીં ખાતો જાન માર દીકરા. નસીબનો સાથ અને ટીમનો ટોટલ સ્કોર 82. આ વખતે શોટ કડક છે. ફિલ્ડર નીચે એકદમ આસાન કેચ હતો એમની માટે. અને રાજેન્દ્ર આઉટ. પહેલો વિકેટ પડ્યો છે. 82 પર પહેલો ઝટકો. એકવાર જોરદાર તાળી થવી જોઈએ રાજેન્દ્ર માટે. સુંદર બેટિંગ કરી અને મોટી માછલીને ફસાવી છે. ફક્ત દાણો નાખ્યો અને ફસાવાનો હતો, પરંતુ હજી એક મોટી માછલી મેદાનમાં છે કે એ વાવાઝોડું છે અંકિત. બ્યાસી રન પર પહેલો વિકેટ પડ્યો છે અને હવે માત્ર મોડું થઈ ગયું છે શ્રીજી માટે. પંકજ આવ્યા છે. પંકજ ફક્ત એક રન લઈને સ્ટ્રાઇક જો અંકિતને આપી દે તો અંકિત પોતાના 50 કરી લે, પરંતુ જોઈએ હવે શું થાય છે. શોટ સારો છે. બોલ હવામાં છે. ફિલ્ડર અને ચોક્કો જોવા મળ્યો. અશ્વિનભાઈ બેનર પડી ગયું છે આપણા સ્પોન્સરનું. છ્યાસી રન થઈ ગયા છે. લવલી શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ. એક જ રન મળશે. એક અને બીજા માટે દોડી ગયા છે અને આ સાથે જ ઓવર નંબર 7 પૂરા થઈ ગયા છે. 88 થયા છે અને નોટ આઉટ આવી રહ્યા છે 49 પર 25 બોલનો સામનો કરીને. અંકિત માટે જોરદાર તાળીઓ થવી જોઈએ મિત્રો, જેમણે બધાને મંત્રમુગ્ધ કર્યા. 25 બોલમાં 49 રન, 2 ચોગ્ગા અને 5 છગ્ગા. જબરદસ્ત બેટિંગનો ક્લાસ બતાવ્યો અને ટીમને એક સારી સ્થિતિમાં લાવીને મૂકી દીધું છે. 88 રન અને હવે માત્ર 89 રન કરવાના છે તે શ્રીજીને. વેલ પ્લેડ અંકિત, વેલ પ્લેડ. તો આ પછીની મેચ છે કલિસ્ટા ટાઇટન અને સ્ટાર 11. કલિસ્ટા ટાઇટન અને સ્ટાર 11 આ પછીની મેચ હશે. બંને ટીમોના કેપ્ટન.
પહેલો બોલ, પહેલા બોલમાં ભવ્ય સ્વાગત, ફૂલ ટોસ અને છગ્ગો. શું વાત છે. કોને બેટર કોને ફરી એકવાર બીજા બોલમાં આ વખતે ફિલ્ડર છે નીચે. કોઈ ભૂલ નહીં, આ વખતે કોઈ ભૂલ નહીં. અંકલેશ આઉટ ના. આ વખતે લેમન ગટ લાગી છે. શોર્ટ ફાઇન લીગ પર બોલ ગયો. ટોસ થવા જઈ રહ્યો છે કલિસ્ટા ટાઇટન અને સ્ટાર વચ્ચે. જોઈએ ટોસ જીત્યું છે. યસ, કલિસ્ટા વન ધ ટોસ, સિલેક્ટેડ ટુ બોલ ફર્સ્ટ. પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અને સ્ટારને બેટિંગ આપી છે. આ પછીની મેચ સુંદર મેચ જોવા મળશે આપણને. એ વચ્ચે બેટરોએ રન ચોરી લીધા છે. नया बोल दे रहा उधर वाला वो दर्श ना, उसने ही बोला था मेरे को आके. उसने बोला वो प्रोफाइल चालू करके, फिर मैं बोला मैं नहीं पर आप बोलोगे मेरा ये प्रोफाइल यूज करो तो मैं मेरे को चलेगा. અને અહીંયા માત્ર બેટર આઉટ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક એક હજી વિકેટ પડી ગયો છે. શ્રીજી થોડું તકલીફમાં છે હવે. તકલીફ અને કેમ તકલીફમાં છે? કારણ કે લક્ષ્ય મોટું છે, 89. જે લક્ષ્ય છે ને એ એકદમ પહાડ જેવું છે. એ પહાડનો પીછો કરવો ને અઘરો છે, પરંતુ ક્રિકેટમાં અશક્ય એવું કંઈ જ નથી. તમે ધારો ને મારે કરવું છે તો મારે કરવું છે તો કરી બતાવવાનું છે. સ્કોર થઈ ગયો છે 9 પર બીજો વિકેટ પડી છે. 9 for 2. પાર્થિવ આવ્યા છે. પંકજ 753 મેચ, 587 મેચ વિકેટ્સ એમના ખાતામાં અને ચોક્કો જોવા મળ્યો છે. જબરદસ્ત શરૂઆત સારી કરવી પડશે. 2 વિકેટ ભલે પડી ગયા છે, પરંતુ હવે માત્ર એક પાર્ટનરશિપની જરૂર છે. દે નીડ સમ સ્મોલ વન પાર્ટનરશિપ, નાનકડી પાર્ટનરશિપ. 13 પર બીજો 2 વિકેટ પડી ગયા છે. આ વખતે ફટકો સારો છે, ગેપમાં ફિલ્ડર છે, હવામાં 1 બાઉન્સ અને બાઉન્ડ્રી લાઇનની બહાર ચોકો. સુંદર ફટકો જોવા મળ્યો છે અને ક્લાસ. હવે માત્ર બેટરે પોતાનો તાવ બતાવ્યો છે. दिवेश भाई की टीम ने स्कोर ज्यादा मारे से देर ही लगता है. पहले मैच में कम था तो अच्छे डाल रहे थे. 17 રન થઈ ગયા છે. હિતેશ પટેલ સ્ટ્રાઇક પર છે. ફૂલટાસ બોલ હવામાં, કપરો મોટો છગો. યાર ક્યાં છૂટ્યો છે ત્યાં છગો. શું વાત છે. અને કહે છે ને જીઓનો ટાવર અને હિતેશ પટેલનો પાવર મેદાનની વચ્ચે તમે જોઈ જ રહ્યા છો. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યું.
સ્કોર થઈ ગયો તે હવે 23 થઈ ગયા છે. ફરી એકવાર આ વખતે લેમન કટ લાગી છે. વિકેટની પાછળ શોર્ટ ફાઇન લેગ પર બોલ ગયો છે. એક સિંગલ આવશે. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક બેટના ટોને લાગ્યું. નીચલા ભાગે લાગીને બોલ વિકેટની પાછળ ગયો અને આઉટ. મને લાગે છે કે બોલ સ્ટમ્પને લાગ્યો. બેલ્સ પડી ગઈ છે. सर अंपायर सर हिट विकेट और बोल्ड. ओके ओके बोल्ड बोल्ड. ओके थैंक यू वेरी मच. એ જ અમને જાણવું હતું. અને વિકેટ હવે માત્ર રેગ્યુલર ઇન્ટરવલમાં પડી રહ્યા છે ટપોટપ. કોઈ બેટર આવીને ટકીને રમી નથી રહ્યું. ફક્ત આવી રહ્યા છે અને મોટા પ્રહાર કરી રહ્યા છે. મોટા પ્રહાર માટે ન જાઓ. થોડુંક ટીમને પણ હિતમાં રમવાનું છે તમે. પ્રદીપ આવ્યા છે. જોઈએ પ્રદીપ. પ્રદીપ હવે ટીમને સંભાળવું પડશે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવ્યું પરંતુ એક વાઇડ મળશે. વાઇડને ખારીજ કર્યું. અપીલ કરવું લાજમી છે. થોડું અમ્પાયરનું પર ટેમ્પરામેન્ટને ચકાસાઈ જાય. જોઈએ અમ્પાયરનું સ્તર કેટલું ઊંચું છે. બટ અમ્પાયર ઇઝ અ વેરી ગુડ અમ્પાયરિંગ. આ વખતે સરસ બોલ. આ વખતે સીધો નીકળી ગયો. વિકેટ બેટિંગ માટે કુશળ છે. જો આ વિકેટ પર તમે થોડાક શાંત મગજથી ઉભા રહ્યો ને તો બોલ તમારા બેટ પર આવશે. આ વખતે સરસ બોલ. અંદર આવતો બોલ હતો. બહુ સારી બોલિંગ જોવા મળી. પંકજ ઓવરની સમાપ્તિ 2 ઓવર 24 રન 3 સફળતા. આઉટ થયા છે વિકેટ. એ પંકજ 1 ઓવર 15 રન 1 સફળતા. દિવ્યેશ 1 ઓવર 9 રન 2 સફળતા. બહુ જબરદસ્ત બોલિંગ જોવા મળી દિવ્યેશની. શ્રીજી 11 હજી પણ 30 બોલની રમત બાકી છે. 65 રન કરવાના છે. જરૂરત મોટા ચોગા અને છગ્ગાની. ચોગા છગ્ગાની રમઝટ આવશે તો જ ક્યાંક મેચને જીતશે. અધરવાઇઝ આ બહુ ઊંચો સ્કોર છે. ઇટ્સ અ વેરી લોંગ વે ટુ ગો દે. ઇટ્સ મોર દેન 30 balls to go. 65 runs get to win this contest. It's a long way to go. વિરાજ આવ્યા છે. 44 મેચનો અનુભવ. 27 વિકેટ. બેસ્ટ ટીમના 5 રન આપીને 4 વિકેટ. ફટકો સારો છે. બોલ હવામાં નો મેચ લેન્ડમાં પડ્યો છે. બોલર પોતે જ્યાં હતા પરંતુ ફિલ્ડર છે ત્યાં. બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો. 1 રનથી અહીંયા માત્ર કંઈ ફરક નહીં પડે લારાને ખબર છે કે આપણી પાસે બેંક બેલેન્સ પૂરતું છે. જેટલું બેંક બેલેન્સ આપણને જોતું હતું ને એટલું છે આપણી પાસે. તો કોઈ હડબડાટ નથી એમના ખેમામાં. સુંદર શોટ. દર્શનીય શોટ. કોઈ મોકો નહીં. બોલ ફરાર. ચોક્કો. પગ પર બોલ હતો અને દર્શનીય શોટ જોવા મળ્યો. ફક્ત કલાઈઓનો ઉપયોગ કર્યો અને કલાઈઓ પણ જુઓ કેવી અંગડાઈયા લીધી. ફક્ત વાળવાની હતી કલાઈયા. તમારી કલાઈઓ વળવી જોઈએ. તમારું કાંડું વળવું જોઈએ. તમારું કાંડું વળ્યું ને તો તમારું બળ આવી ગયું. સુંદર. સ્કોરમાં ઇજાફો. 29. ફરી એકવાર બોલ હવામાં છે. ફિલ્ડર છે. ઓમાં અહીંયા માત્ર 3 ફિલ્ડર એક પ્રકારે ભટકાઈ ગયા હતા. કોઈએ કીધું નહીં કે ઇટ્સ માય કેચ. કોલ દેવો જરૂરી છે. આ મારી કેચ છે, હું લઈશ. બટ કોલ એવે કોઈએ દીધો જ નહીં અને 3 જણા અથડાઈ ગયા. અને મોસંબી અને નારંગી બધું ઢોળાઈ ગયું. ક્યાંક ને ક્યાંક બેટરને એક જીવદયા થઈ છે. ફટકો સારો છે આ વખતે પરંતુ બોલ એટલો સારો ફુલર લેન્થનો બોલ હતો. આગળ નાખ્યો અને બહુ સારી બોલિંગ વિરાગની જોવા મળી છે. વિરાગની પાસે અનુભવ છે. અનુભવની ક્યાંય કમી નથી. બટ અત્યારે જે અનુભવ જોઈએ છે ને એ બેટરો પાસે નથી જો મને લાગતો. આ વખતે જુઓ
મારવું છે ક્યાં અને બોલ જાય છે ક્યાં, અને બોલરની તારીફ કરવી પડશે. દે આર ડુઈંગ વેલ, ફેન્ટાસ્ટિક લાઇન એન્ડ લેન્થ બોલિંગ કરે છે, બહુ વિકેટ ટુ વિકેટ બોલિંગ કરે છે, કોઈ મોકો નથી આપી રહ્યા અને સીધું વિકેટ. અને બેટર ઉતાવળે કરી રહ્યા છે. બેટર થોડુંક પણ રોકાશે ને વિકેટ પર તો બોલ આવશે નહીં બેટ પર. જોઈએ શું થાય છે આ બોલમાં. આવી રીતે આ બોલ હવામાં છે, મોકો છે આ વખતે પણ, પરંતુ આ વખતે પણ કેચ છૂટ્યો છે. બંને દોસ્તારો એકબીજાના બોથમાં આવી ગયા અને બેટર અને આઉટ, રન આઉટ. RUNOUT, આવજો, ફરી મળશું. વિકેટ તો જુઓ કેવા રેગ્યુલર ઇન્ટરવલમાં પડતા રહ્યા છે, અને કારણ કે લક્ષ્ય જ એટલું મોટું આપી દીધું છે. જો તમે પહાડ જેવો લક્ષ્ય આપો તો પછી લારાએ બહુ શ્રીજીવાળા થોડા ગભરાઈ ગયા છે. હવે શ્રીજી માટે તો એમ જ કહીશ, મંદિરમાં ચોખા લઈને ઘણીવાર ગયા, મંદિરમાં ચોખા લઈને ઘણીવાર ગયા, પણ દિલના ચોખા થઈને કેટલી વાર ગયા? તો દિલના ચોખા થઈને તમે નથી ગયા, તો હા ક્યાંક ને ક્યાંક નડ્યું છે તમને. સ્કોર થઈ ગયો તે 32. રન થયા છે 4 વિકેટના નુકસાન પર. હવે 24 બોલ અને 57 રન હજી પણ મેચમાં બન્યા છે. 24 બોલ અને 57 રન મારા હિસાબે તો આ થવા જોઈએ. હવે નીતિન આવ્યા છે, 35 મેચનો અનુભવ, 213 રન એમની પાસે, સ્ટ્રાઇક રેટ 129નું. જોઈએ 32 રન થયા છે, 24 બોલ 57 રન, ઇટ્સ અ ગેટેબલ, થવા તો જોઈએ. Oh, lovely shot flying in the air અને કવરના ઉપરથી ચોક્કો. અને શું સ્ટાર્ટ મળી છે. કવરના ફિલ્ડરને થોડા ઉપર બોલાવી લીધા હતા અને ફિલ્ડરે જોયું કે ગેપ છે, મોટો ગેપ છે, તો એ ગેપમાંથી વીંધવાનો પ્રયાસ, વીંધતો ચીરતો બોલ નીકળી ગયો ચોક્કા માટે. સરસ શોટ. હવે માત્ર અહીંયા પાર્થિવ આવી ગયા છે. આ વખતે પણ સારો બોલ હતો અને અહીંયા અપીલ અને બેટર આઉટ. એક ધીમી ગતિએ ચકમો આપી દીધો, બેટનો કિનારો, વિકેટ કીપરનો સહારો અને વિકેટ નંબર 5 પડી ગયો છે. થોડુંક બળ બતાવ્યું પરંતુ બળ વધારે કામ ન આવ્યું. થોડું ઝડપે રમવા ગયા પરંતુ ઝડપ ક્યાંક ને ક્યાંક નડી ગઈ. અને 5મો વિકેટ પડી ગયો. શ્રીજી હેત આવ્યા છે, હેત પટેલ, 11 મેચનો અનુભવ, 57 રન એમની પાસે. પટકો સારો છે, બોલ હવામાં, હજી એક વિકેટ. અને બોલ કેચ છૂટ્યો, બોલરનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી. કે છે ને જાકો રાખે સાઈયા માર શકે ને કોઈ, રામ રાખે એને કોણ ચાખે. અહીંયા મેચ કેચ છૂટ્યો છે, બટ વધારે નુકસાન થયું નથી. 2 રન મળ્યા છે. ચિંતન હતા ત્યાં, કેચ છોડ્યો ચિંતને. ફરી એકવાર ક્લાસ શોટ, અફલાતુન ટાઈમિંગ, ચોક્કો. ડગઆઉટની અંદર હાઈ હલો કર્યું, બોલને પાછો આપવો પડશે. અફલાતુન ટાઈમિંગ, તબલાતોડ બેટિંગ જોવા મળી. ઘણી વાર પછી આવો શોટ જોવા મળ્યો, ક્લાસિક શોટ જોવા મળ્યો, કવર ડ્રાઈવ. આખું તરસી ગઈ હતી ચોક્કો જોવા માટે અને એ વરસી ગયો ચોક્કો. ફૂલ ટોસ, ફરી એકવાર પગ આગળ આવ્યા હતા, સ્ટેપ આઉટ કરીને નીકળ્યા. 1 રન લીધો છે અને એક જ થી સંતુષ્ટ રહેવું પડશે. હવે જીતવું છે ને તો મોટા ફટકા મારવા પડશે. ચોગા છગ્ગા આવશે તો જ મેચ જીતાશે, અધરવાઇઝ ટાટા એન્ડ ગુડ બાય. ફરી એકવાર ઇનસાઇડ આઉટ,
કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી રમવાનો પ્રયાસ, એક સિંગલ અને એક જ રન મળ્યો છે. ઓવરની સમાપ્તિ, 18 બોલ અને 45 રન. 18 બોલ 45 રન કરવાના છે. આ સમીકરણ અત્યારે માત્ર શ્રીજી માટેનું છે અને શ્રીજી થોડુંક દબાવમાં છે કારણ કે 5 ટોપ ક્લાસ બેટરો આઉટ થઈ ગયા છે એમની પાસે. જે બેટિંગ લાઈફ હતી ને એ થોડીક અત્યારે માત્ર લારા 11 થોડી એમની કમર તોડી નાખી છે, કહેવાશે ને કમર તોડી નાખી. ચિંતન આવ્યા છે, 126 મેચ 76 વિકેટ એમના ખાતામાં. આ વખતે કિનારો લાગ્યો, બોલને મારવું હતું ક્યાં અને બોલ ગયો ક્યાં. થર્ડ મેનની તરફ રેસ લાગી છે, હોડ લાગી, પરંતુ બોલ બાઉન્ડ્રી તરફ નીકળી ગયો છે. ચાવકો કિનારો લીધો તો પરંતુ ચોક્કો મળી ગયો. સ્કોર થઈ ગયો 48, 48 for 5. ઓવર નંબર 5ની શરૂઆત થઈ ગઈ છે. 17 બોલ અને 41 રન આ સમીકરણ છે. 17 બોલ બાકી છે, 41 રન કરવાના છે. ચિંતન પટેલ બોલિંગ માટે તૈયાર, સજ્જ અને સામે છે નીતિન. સરસ બોલ હતો, સ્લોઅર વન, ચેન્જ ઓફ પેસ, ટપો પડ્યો, બોલ આઉટસ્વિંગ થયો, બહારની તરફ નીકળ્યો. વિકેટ બહુ સારું છે બેટિંગ માટે. લેટ્સ સી. એક વાત કહું આ વિકેટ વિશે, આ વિકેટ પર તમે ઊભા રહેશો ને, ભલે બોલર કેટલો પણ ચાલ્યા કરશે પણ આ વિકેટ પર તમે ઊભા રહી ગયા ને, તમારા બેટ પર બોલ આવશે. થોડીક રાહ તો જુઓ. આ વખતે કિનારો અને વિકેટ કીપરનો સહારો વારંવાર મળ્યો અને બેટર જવું પડશે. નીતિન આઉટ. નીતિન આવ્યા અને નીતિન શું ગયા. અને વિકેટ નંબર 6, અડધો ડઝન વિકેટ હવે પડી ગયા છે. 6 વિકેટ ડગઆઉટમાં. અડતાલીસ પર 6 વિકેટ પડ્યો. સારી બોલિંગ, ધેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગ. 4 રન આપીને એક સફળતા અર્જિત કરી છે ચિંતન. આ વખતે ઓહો શું વાત છે. અને ઊભા ઊભા રમવાનો પ્રયાસ. વૈભવ આવ્યા છે. 38 મેચ 83 રન, 143 એમનો સ્ટ્રાઇક રેટ. બટ વૈભવ તમારે કંઈક વૈભવશાળી કરવું પડશે. નામમાં જ વૈભવ છે. જુઓ બોલરનો કોન્ફિડન્સ જુઓ, એકદમ હાઈ અને ઉપર પહોંચ્યો. ચિંતન પટેલ 4 બોલમાં 4 રન અને 1 સફળતા. ગ્રેટ. આ વખતે પણ સરસ બોલ, અંદર આવતો બોલ હતો, છકાવ્યો બેટરને બોલનો સંપર્ક નહીં અને બહુ સારી બોલિંગ. સ્ટીલ ફેન્ટાસ્ટિક બોલિંગ બાય ચિંતન. 5 બોલ 4 રન 1 સફળતા. દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક બોલિંગ. ગુડલેન્ડ પર ટપ્પો પડ્યો છે, બોલ હરકત કરે છે અને બરકત મળી જ છે એમને. બરકત ભગવાને એમના માથા પર હાથ જ મૂક્યો છે કે જા દીકરા જીવી લે તારી જિંદગી. વિકેટ તો તને મળવાના છે પણ બેટર પર થોડુંક અનુભવની કમી લાગી રહી છે. આ વખતે ફટકો સારો છે, ફિલ્ડર છે, 1 બાઉન્સ, ચોક્કો. દેર આવ્યા, દુરુસ્ત આવ્યા, પરંતુ એક ચોક્કો લાવ્યા અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો તે 52. હવે માત્ર 12 બોલમાં 37 રન કરવાના છે. થઈ શકે છે પરંતુ ચોગ્ગા અને છક્કાની રમઝટ બોલાવવી પડશે. જબરદસ્ત કોન્ટેસ્ટ બહુ સારો જોવા મળ્યો. સ્ટીલ બેટલ બહુ સારી જોવા મળી છે. શ્રીજી ચેસ કરી રહ્યું છે, થોડી ફાઇટ આપી રહ્યું છે. કરંટ રન રેટ જોવા જઈએ એનો 10.40 છે, 10.40 છે. ફૂલ ટોસ, ફરી એકવાર બોલરના માથા પરથી ડ્રાઈવ કર્યું છે, ફિલ્ડરને બીન તો પરંતુ બોલ બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ સફળ થયા.
ભૌતિક આવ્યા છે 70 મેચ 53 વિકેટ્સ, બેસ્ટ એમનું 9 રન આપીને 3 સફળતા. ફરી એકવાર અપરકટ છે, બોલ હવામાં કવરની દિશામાં. બીજાની માંગ છે અને 2 રન તો આરામથી મળી ગયા અને ઇઝી. બહુ સારી અપ્રિશિએટ કર્યું બેટરે, બહુ સારું દોડ્યા તમે. હેત અને વૈભવ સારા બેટરો છે અને કાબિલિયત છે એમની પાસે, એવું નથી કે કાબિલિયત નથી એમની પાસે. આ વખતે અંદર આવતો બોલ ઓફ બ્રેક જોવા મળ્યો, ટપ્પો પડ્યો, ઓફ બ્રેક થયો, અંદર આવ્યો બોલ. આ વિકેટમાં હવે જુઓ વિકેટ સુકાઈ ગયું છે, હવે વિકેટમાં જે બાઉન્સ જોઈએ ને એ બાઉન્સ મળવા લાગ્યું છે. આ વખતે પણ પુલ કર્યો છે બોલને. મિડ વિકેટના રીઝનમાં, લોંગ ઓનના રીઝનમાં એક સિંગલ આવ્યો. 1 રનથી હવે કાંઈ વળવાનું નથી. જોઈએ તો મોટા ચોગા અને છગ્ગા, મોટા ચોગા છગ્ગાની વરસાદ થઈ, રમઝટ થઈ તો જ મેચને જીતી શકાશે. આ વખતે પણ સુંદર શોટ, ઉભા ઉભા રમવાનો પ્રયાસ, કવરના ખેલાડી નો માથા પરથી નીકળી ગયો. દિવ્યેશ હતા. દિવ્યેશભાઈ અમારા ઘોડપદેવમાં ઘણી વાર આવી ચૂક્યા છે એમના ફ્રેન્ડ સાથે, પરંતુ આ વખતે નહીં, એમના માથા પરથી બોલ ટપાવીને ગયો. પહેલી ઓવરમાં 2 સફળતા લીધા બાદ ક્યાંક થોડીક ફિલ્ડિંગમાં સુસ્તી બતાવી. આ વખતે પણ સારો બોલ હતો, વિકેટ કીપરે ભૂલ કરી, પરંતુ 1 રન મળી જશે. ઓવરની સમાપ્તિ. હવે માત્ર 6 બોલ 28 રન, 6 બોલમાં 28 રન. શ્રીજી માટે હવે કપરું ચઢાણ છે, કરો યા મરો. કે છે ને, જ્યાં નથી છલ, જ્યાં નથી છલ ત્યાં જિંદગી છે છલો છલ. આ વખતે આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું, બહુ સારો શોટ જોવા મળ્યો, ડાઉન ધ ગ્રાઉન્ડ જોવા મળ્યું. એક સિંગલ આવશે, ઓવરથ્રોના બી રન મળશે. 1 રન લીધો છે, જોઈએ ત્રીજા માટે જાય છે કે નહીં. અને થ્રો થોડોક નબળો જોવા મળ્યો. ત્રણ કાઢ લે. ચોસઠ રન. આ વખતે પુલ કર્યો છે, બોલને સ્ક્વેર લેગ દીધો, ચોક્કો, સુંદર શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર. અફલાતૂન ટાઈમિંગ જોવા મળ્યું, હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત પુલ કર્યો, સક્સેસફુલ થયા, 4 રન મળ્યા. 4 બોલમાં 21 રનની જરૂર છે. ધીરે ધીરે હવે માત્ર શ્રીજી 11 થોડુંક ફાઇટ કરી રહ્યું છે, થોડી લડત આપી રહ્યું છે. લડત આપવી જ પડશે બોસ, મહેનત કરવી પડશે. મહેનત પરસેવો પાડ્યા સિવાય તો કાંઈ જ મળતું નથી. પરસેવો તો પાડવો જ પડશે થોડો ઘણો. આ વખતે આગળ નીકળ્યા હતા, સ્ટેપ આઉટ કર્યું, 1 રન લીધો છે, પહેલો રન વેગી લીધો છે, લોંગના ફિલ્ડર ડીપ છે, બીજા માટે દોડી ગયા છે, 2 રન પૂરા કર્યા. ક્યાં બાત હે, 1 ને 2 માં તબદીલ કર્યા. પરંતુ હજી પણ મંજિલ ઘણી લાંબી છે, રસ્તો અઘરો છે, ચઢાણ ચડવાનું કપરું છે, પરંતુ ચડવું પડશે. આ વખતે અહીંયા માત્ર બેટરે છોડી જ દીધું છે કે હવે મારે જીવવું નથી, હવે મારે વહી જવું છે. બેટર આઉટ થઈ ગયા છે. હવે માત્ર ફક્ત ઔપચારિકતા રહી છે, જોઈએ ફોર્મેલિટીઝ પૂરી કરવાની છે. આ પછીની મેચ કલિસ્ટા ટાઇટન ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે અને સ્ટારને બેટિંગ આપી છે. તો આ પછીની મેચ હશે જબરદસ્ત મેચ આપણી સામે જોવા મળશે આપણને. કલિસ્ટા ટાઇટન્સ અને સ્ટાર 11 વચ્ચે એક રસાકસી જોવા મળશે આ પછીની મેચ પછી.
આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે અને વિકેટ મળી ગઈ છે. આ વખતે પણ ઓ ક્લીન બોલ અને આ સાથે જ આ મેચને જીતી લીધી છે. જબરદસ્ત લારા 11 won this match comprehensively guys. Congratulations. કોને મેન ઓફ ધ મેચ આ હશે ને આપણે? નહીં કોણ પણ નથી તો મેન ઓફ ધ મેચ અંકિત છે, જેમણે જબરદસ્ત પરફોર્મન્સ કર્યો. 49 રનની ઇનિંગ્સ રમી નોટ આઉટ રહ્યા. એ અંકિતને આપણે મેન ઓફ ધ મેચથી નવાઝશું.